નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા અને આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો. આ કહાનીના 3 કેરેક્ટર છે, કેતન, સિયા અને ચેતન. અને આ એ જ એની પાછળ કિલ્લો છે જ્યાં કેતનનું મોત થઈ ગયું કે હત્યા થઈ ગઈ હજુ પણ કહી શકાય એમ નથી, કારણ કે ખૂબ જ મોટી લાંબી સ્ટોરી છે. પણ કહેવામાં આવી રહ્યું છે કે સિયા અને ચેતન ચૌધરી બંને ભેગા મળીને કેતનની હત્યા કરી નાખી છે. સિયા અને કેતન બંનેની સગાઈ થઈ ચૂકી હતી. બંને નવેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યા હતા. જો કે સિયાના મગજમાં કંઈક ઓર જ ચાલી રહ્યું હતું. આ આખી સ્ટોરી તમને વિગતવાર બતાવીશ, પણ તમને એ તો ખ્યાલ છે કે કેતન એનું મોત થઈ ગયું છે ને પોલીસ અનુસાર એને ત્યાં પુણેથી જે 50 થી 60 કિલોમીટર દૂર આવેલ જે કિલ્લો આવેલો છે, લો ફોર્ટ જેને કહેવામાં આવે છે, ત્યાંથી એને નીચે ફેંકવામાં આવ્યો હતો. એક એવી થિયરી છે. પણ હત્યા કરતા પહેલા જે આરોપીઓ હોય છે, જે પ્લાનિંગ કરતા હોય છે હત્યાનું, એમની બોડી લેંગ્વેજ કેવી હોય છે, એમનો હાવભાવ કેવો હોય છે, કેવી રીતે પ્લાનિંગ કરતા હોય છે, પહેલી વાર તમને બતાવવા જઈ રહ્યો છું કે આખરે જ્યારે આ હત્યાનું પ્લાનિંગ થયું ત્યારે સિયા અને ચેતન એ બંને શું કરી રહ્યા હતા. લગભગ 17-18 કલાક પહેલા આ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે કિલ્લા અને એને પાછળના દ્રશ્યો છે, એના તમામ અલગ અલગ તસવીરો. કહેવામાં આવી રહ્યું છે કે 18 જૂને સવારે 10:30 વાગે કેતનને ધક્કો આપવામાં આવ્યો હતો એ કિલ્લા પરથી. પણ મેં કહ્યું કે આરોપીઓની, અપરાધીઓની એમની બોડી લેંગ્વેજ કેવી રીતે પ્લાનિંગ થતું હોય છે એના વિશે તમને બતાવું તો તમે એનો વિઝ્યુઅલ તમે જોજો કે આખરે આ લોકો પ્લાનિંગ કેવી રીતે કરતા હોય છે. આ સીસીટીવી સામે આવ્યા છે 17 તારીખના. 18 તારીખે કેતનને મારવામાં આવ્યો હતો. 17 તારીખના સાંજના 5:30 વાગ્યાના સીસીટીવી છે. આ તમે જોઈ રહ્યા છો, આ ભાઈ છે ચેતન ચૌધરી, જેના પર આક્ષેપ જે કહેવામાં આવી રહ્યું છે, અને આ છે સિયા. આ પહેલું એ એમનું પુરાવો છે કે સિયા અને ચેતન બંને એક સાથે છે. એક કેફેમાં ગયા હતા, પુણેથી ખૂબ દૂર છે, કેમ કે સિયાની સગાઈ થઈ ગઈ હતી અને પછી જો ત્યાં જાહેરમાં બંને મળે, કોઈને ખબર પડી જાય, થોડા દૂર એક કેફેમાં બંને પહોંચ્યા હતા. આ ત્યાંની તસવીરો છે. બંને 18 તારીખે કેતનનું મોત થાય છે અને 17 તારીખે સાંજે 5:30 વાગે એ કેફેમાં બંને મળે છે. આ તમે જુઓ કે આ કોઈના મનમાં પણ કોઈને ખબર પડે, ત્યાંથી હોટલનો સ્ટાફ હોય, ત્યાં આવનાર બીજા લોકો, કોઈને ખબર હોય કે આ બંને કોઈના મર્ડરનું પ્લાનિંગ કરી રહ્યા છે. તમે જુઓ કે સિયા અને ચેતન બંને બેઠા છે. સિયા પહેલાં બેઠી છે, પછી ખુરશી પર પલાઠી વાળીને આરામથી બેસી જાય છે. સિયા પછી પણ ફોન હાથમાં લે છે અને એ ફોનમાં ત્યાં એ સર્ચ શું કરે છે, બંને તમે જુઓ કે ફોનમાં કંઈક જોઈ રહ્યા છે. તો બંને આ કિલ્લા વિશે યુટ્યુબમાં જાણકારી મેળવે છે. આ જાણકારી એ કેવી રીતે મેળવે, અમને કેવી રીતે ખબર પડી, તમને આગળ બતાવીશ. પણ તમે આ સીસીટીવી જુઓ કે આ બધું જ પ્લાનિંગ 17 તારીખે સાંજે 5:30 થી 6 વાગ્યાના અરસામાં કરવામાં આવ્યું હતું. તમે જો, ચેતન પહેલા આવે છે, ઓર્ડર આપે છે, પછી એનું બિલ પેમેન્ટ પણ કરે છે. એક મહત્વનો પુરાવો કે ચેતન ત્યાં આવ્યો હતો અને કેફેની પાછળના ભાગમાં બંને બેસીને વાતચીત કરે છે. કેટલાક એવા સીસીટીવી છે કે જેમાં બંને એકબીજાને હક કરતા પણ એમાં કેદ થયા હતા. બતાવ્યું છે કે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. હવે તમે જુઓ કે અહીંયા કોઈને ખબર પડે ખરા કે આ બંને જણા પ્લાનિંગ કરી રહ્યા હતા કે જ્યારે આપણે 18 તારીખે ગઈકાલે સવારે હું જઈશ તો આવો ઇશારો કરીશ તો તું અટકી જજે, આવો ઇશારો કરું તો તું આવી જજે, આવો ઇશારો કરું તો તું બેસી જજે. આ રીતની વાત હતી. તારે ફોન લાવવો કે નહીં લાવવો, આખું પ્લાનિંગ લગભગ 17 થી 18 કલાક પહેલા કરવામાં આવ્યું હતું. એના આ સીસીટીવી છે. એટલે તમને બતાવવાનો પ્રયત્ન કરું છું કે શું કોઈ અપરાધી છે, કોઈ પ્લાનિંગ કરી રહ્યું છે તો એના કપડાથી તમને ખબર પડશે કે આ હત્યા કરવા જઈ રહ્યા છે. શું એમના હાવભાવથી તમને ખબર પડશે કે એ લોકો કોઈનું મર્ડર કરવા જઈ રહ્યા છે. ઠંડા કલેજે હસતા હસતા આ લોકોએ હત્યા કરી નાખી. અને હવે એ મેઇન સ્ટોરી પર આવું. આ સીસીટીવી બતાવવા એટલા જરૂરી હતા કારણ કે 17 તારીખના આ સીસીટીવી છે અને આ ત્યારે, કારણ કે આ લોકો મળી શકતા નહોતા, 1 to 1 આ લોકોએ મળવાનું નક્કી કર્યું અને પછી એ આખું આ પ્લાનિંગ કર્યું. હવે મેન એ તમને એ વિઝ્યુઅલ સાથે બતાવું કે જે બેક ટુ બેક ચાલતા રહેશે એવીમાં, અને પછી આપણે એની સ્ટોરીની વાત કરીએ. તો આખી આ કહાનીની શરૂઆત ક્યાં થાય છે? જે મેં વાત કરી કે આ લોકો યુટ્યુબમાં સર્ચ કરતા હતા, એ કિલ્લા વિશે ખબર કેવી રીતે પડી. પોલીસ જ્યારે એની પૂછપરછ કરી રહી છે ત્યારે પોલીસે જે સિયા છે એના મોબાઈલ લોકેશન, એના મોબાઈલની સર્ચ હિસ્ટ્રી, એ બધું જોયું.
તો આ જ સમય 17 તારીખે સાંજે 4 થી 6 દરમિયાન એના ફોનમાં આ બધું સર્ચ થયું હતું. એ તમામ વિગતો પોલીસને જાણવા મળી છે અને સાથે સાથે પોલીસે જ્યારે ચેતનને જે પેમેન્ટ કર્યા છે એ જોયું તો પેમેન્ટ પણ આ કેફેનું જ હતું. એટલે કન્ફર્મ થાય છે કે ચેતન ત્યાં તો સિયા પણ બંને ત્યાં હતા એ એમનું એ કન્ફર્મ થઈ ગયું. એક વાત એ આ. હવે આખા પ્લાનિંગ વિશે વાત કરું તો સિયા જેમ કે પૂછપરછમાં એમ કહી રહી છે કે મારે કેતન જોડે લગ્ન નહોતા કરવા, પણ કેમ કે પરિવાર ફેમિલી મારા પપ્પા મારા મમ્મીએ મારી પર પ્રેશર કરી રહ્યા હતા. સિયા એમ કહી રહી છે પૂછપરછમાં કે મેં મારા પરિવારને કહ્યું હતું પણ પરિવાર એમ કહેતો હતો કે તારા માટે સારો છોકરો છે, સારો પરિવાર છે, તારે લગ્ન કરવાના છે, એટલે પછી એણે આગળ જવાનું નક્કી કર્યું. પોલીસે એમ પણ કહ્યું કે તું ના પાડી શકતી હતી તો તે સગાઈ કેમ કરી નાખી. પોલીસે એમ પણ પૂછ્યું કે તારે મર્ડર કરવું હતું તો સગાઈ પહેલાં પણ કરી શકતી હતી, અહીંયા કેમ કર્યું? તો એણે એમ કહ્યું સિયાએ કે મેં ત્યારે મર્ડર વિશે વિચાર્યું નહોતું, આ લગ્ન સગાઈ થયા બાદ પછી આ પ્લાન મેં બનાવ્યો તો એવી વાત એમના તરફથી કહેવામાં આવી. હવે જ્યારે સગાઈ થઈ જાય છે તો સતત એ ચેતનના સંપર્કમાં તો હતી. પહેલો વિચાર એને 31 મેના રોજ આવે છે. કેમ કે કેતન એક ટ્રેકિંગ એનો શોખીન છે, એના માટે એની હોબી છે, ઘણીવાર ટ્રેકિંગ કરતો રહે છે. કેતન સિયાને ફરવા માટે આ લો ગઢ પર લઈને આવે છે ટ્રેકિંગ માટે 31 મેના રોજ. અને ત્યારે તમે લો ગઢ જોયો છે, એમાં ગૂગલમાં પણ ઘણા બધા ઇમેજીસ છે, ઘણી બધી જગ્યાએ પ્રોટેક્શન વોલ છે, ઘણી બધી જગ્યાએ દિવાલો છે, પણ કેટલાક એરિયા એવા છે કે જ્યાં તમે ગયા તો ડેન્જરસ ઝોન છે, ત્યાંથી તમે ધક્કો મારો, તમે પગ લપસી જાય તો તમે સીધા નીચે જાઓ. ત્યારે સિયાએ જોયું કે ભાઈ આ પ્લાનિંગ થઈ શકે છે, અહીંયાથી એને ધક્કો મારી શકાય છે. એટલે 31 મેના રોજ એને પહેલો વિચાર આવ્યો હતો કે આવું પ્લાનિંગ થઈ શકે છે અને એટલા માટે જ સિયા વારંવાર આ લો ગઢ પર ફરી જવાની એ વિનંતી કરતી હતી. આ કેતનના પરિવાર લોકોએ કહ્યું. તમે જો 31 મે તો ફરીને આવ્યા, 5 જૂને ફરી એકવાર સિયાએ જીદ કરી કે ચલો આપણે લો ગઢ પર ફરી એકવાર જઈએ. સિયા કહેતી વારંવાર આજીજી કરતી કે મારે જવું જ છે, પણ એના પરિવારે કહ્યું ભાઈ 5 દિવસ પહેલા તો ગયા હતા, આપણે શું કામ ત્યાં જવું છે. સાથે સાથે 6 જૂનના રોજ એમને બાલી જવાનું હતું. બાલી એમનો પરિવાર ફરવા જઈ રહ્યો હતો, ટિકિટ બુક થઈ ગઈ હતી, હોટલ બુક થઈ ગયા હતા, પણ સિયાને ત્યાં બાલી નહોતું જોવું. સિયાના મનમાં આવ્યું હતું કે 5 જૂને જો એનો કાંટો નીકળી જાય તો આપણે બાલી જવાનું પતી જાય ને પછી આપણે આગળ વધી જઈએ. એના મનમાં એવું ચાલતું હતું. એટલે 5 જૂને એણે ખૂબ વિનંતી કરી પણ ઘરવાળાએ ના પાડી કે ભાઈ આપણે જવાનું થતું નથી. 6 જૂને પછી સિયા કેવા પેતરા કરે છે, આ ઓન રેકોર્ડ પોલીસની વાત કરી રહ્યો છું. 6 જૂને જ્યારે એમનો પરિવાર બાલી જવા માટે એરપોર્ટ માટે નીકળે છે ત્યારે તમને ખ્યાલ હશે કે તમે એરપોર્ટ માટે જાઓ તો તમારી જોડે તમામ ડોક્યુમેન્ટ્સ, કરન્સી, એ પાસપોર્ટ બધું જ હોય છે. તમારે ફ્લાઇટ ત્યાં જાઓ એટલે પાસપોર્ટ તો તમારે બતાવવો જ પડે. સિયા પ્લાનિંગ એવું કરે છે કે એરપોર્ટ જતી વખતે 6 જૂનની વાત કરી રહ્યો છું, એરપોર્ટ જતી વખતે સિયા એક હોટેલ રેસ્ટોરન્ટમાં બ્રેક લેવા માટેનું કહ્યું છે કે મારે બ્રેક લેવો છે. પછી પરિવારના લોકો પણ ચાય પાણી પીવા માટે ઊભા રહી જાય છે. જેવા ત્યાં ગયા સિયા ત્યાં તકનો લાભ ઉઠાવી કેતનનો પાસપોર્ટ ડિસ્પોઝ કરી નાખે છે. સિયા કેમ કે બાલી જવું ન પડે એટલા માટે સિયાએ કેતનના પાસપોર્ટને સળગાવ્યો કે પછી એને બીજી જગ્યાએ ફેંકી દીધો કે ફાડી નાખ્યો, ખબર નહીં, પણ એને ટૂંકમાં એનું પૂરું કરી નાખ્યું પાસપોર્ટ. પછી આ લોકો જ્યારે પહોંચ્યા એરપોર્ટ ત્યારે ખબર પડી કે ભાઈ કેતનનો પાસપોર્ટ તો છે નહીં. શોધમ શોધ ચાલી, પછી એ ટ્રીપ અંતે કેન્સલ થઈ ગઈ. અહીંયા સિયા સક્સેસ ગઈ એટલે પછી આ લોકો ઘરે પરત આવી ગયા. કેમ કે ઘરે પરત આવી ગયા હતા એટલા માટે પછી સિયા એને એવું હતું કે મારે બહાર તો ફરવા જવું જ છે. પછી તમે જુઓ 6 જૂનનો પ્લાન તો એમનો કેન્સલ થયો. સિયા વારંવાર એ અરજી કર્યા કરતી હતી, આજીજી કરતી હતી કે આપણે ત્યાં ફોર્ટ પર જવું જ છે. તમે જુઓ કે 14 જૂનના રોજ ફરી એકવાર કેતન માની જાય છે કે ચલો સિયા આટલી બધી વાત કરે છે તો આપણે જઈએ. 14 જૂનના રોજ આ લોકો ફરી એકવાર આ કિલ્લા પર પહોંચે છે, એ લો ગઢ પર પહોંચે છે, ત્યાં ટ્રેકિંગ કરીને ત્યાં ઉપર પહોંચે છે. અને પછી શું થાય છે, ત્યાં સીધો જ સિયા કેતનને ધક્કો મારી દે છે. જી હા, પહેલી વાર 14 જૂનના રોજ સિયાએ કેતનને ધક્કો માર્યો હતો. જો કે પણ કેતનનું નસીબ ટકોરા મારતું હશે. પેલું જે ડાયલોગ કહેવામાં આવે છે ને કે મોત કો છુકે વાપિસ આ ગયા, એવું થયું હતું 14 જૂનના રોજ કે જેમાં કદાચ કઈ ઝાડ કેવું આવી ગયું એટલા માટે કેતન એ બચી ગયો અને થોડું બેલેન્સ એણે મેળવી લીધું. એટલે પછી સિયાએ એમ કહ્યું કે ભાઈ નીચે સાપ હતો એટલે મેં તેને બચાવી લીધો, મેં એટલા માટે તેને ધક્કો માર્યો હતો. એટલે કેતન તો ખુશ થઈ ગયો. કેતને સિયાને ગળે મળાવી લીધી કે વાહ કેવી મને વાઇફ મળવા જઈ રહી છે કે મારો જીવ મારો બચાવી રહી છે, એટલા માટે એ મારો જીવ બચી ગયો.
જો કે એણે આખો ઘટનાક્રમ ઘરે પણ કહ્યો હતો કે જો આજે સિયાએ મારો જીવ બચાવ્યો છે, જો કે સિયાના મનમાં તો એમ હતું કે આ તો બચી ગયો, મારે એને મારવાનો હતો. 14 જૂનના રોજ એનો પ્લાન નિષ્ફળ થાય છે. પછી તમે આગળ જુઓ કે 19 જૂને સિયાનો બર્થડે હોય છે, 19 જૂને સિયાનો બર્થડે હોય છે અને એટલા માટે બર્થડેના સેલિબ્રેશન માટે કેતને રિસોર્ટ બુક કર્યા હતા, પ્લાનિંગ કર્યું હતું સેલિબ્રેશન માટેનું, પણ સિયાને એમાં પણ નહોતું જોવું, સિયાને સેલિબ્રેશન પણ નહોતું કરવું. એટલા માટે સિયા પ્લાન બનાવે છે કે આપણે 18 જૂને એક જ મોકો છે, કારણ કે પછી તો પ્રી વેડિંગ શૂટ શરૂ થવાના છે. પછી કેમ કે જયપુરમાં લગભગ 17 કરોડનો રિસોર્ટ પણ બુક કરવામાં આવ્યો હતો, ચાર્ટર ફ્લાઇટ બુક કરવામાં આવી હતી પરિવારના આવવા જવા માટે. તમે જુઓ કે કેટલો એક અગ્રવાલ પરિવાર ખુશ હતો, પણ સિયાને તો એમાંથી કાંટો કાઢવો હતો, સિયાને એમાંથી છૂટવું હતું. એટલે 18 જૂને એણે એ પ્લાન બનાવ્યો કે 18 જૂને આપણે કેતનને ઉડાવી દઈશું. અને તમે જોયો સીસીટીવીમાં કે 17 તારીખે 17 જૂને આ લોકો 17 કલાક પહેલા ત્યાં મળે છે અને પછી આખું પ્લાનિંગ થાય છે. અને 18 જૂને જ્યારે સિયા અને કેતન ફરી એકવાર ત્રીજી વાર તમે જુઓ, પહેલા 31 મે કિલ્લા પર પહોંચ્યા, પછી 14 જૂને પહોંચ્યા અને પછી 18 જૂને ફરી એકવાર પહોંચ્યા અને 18 જૂને પછી એ લોકોને સફળતા મળે છે. કેતનને નીચે ધક્કો મારી દેવામાં આવ્યો અને કેતનનું મોત થયું. પણ તમને રસપ્રદ બાબત એ પણ કહું કે જ્યારે આ ઘટનાક્રમ આખો થયો હતો ત્યારે એ સમયગાળા દરમિયાન પોલીસને એવું લાગ્યું હતું કે આ તો એક્સિડેન્ટલ કેસ છે, કારણ કે જ્યારે સિયાએ ધક્કો માર્યો છે ત્યારે એને બૂમો પાડી આસપાસમાં સિક્યોરિટી ગાર્ડ પોલીસને બોલાવી લેવામાં આવ્યો કે ભાઈ આ નીચે પડી ગયા છે, લોકો એકઠા થઈ ગયા, શોધખોળ કરવામાં આવી અને પોલીસે ફક્ત એક્સિડેન્ટલ કેસ જ માન્યો હતો. પોલીસને એવું જ લાગ્યું કે અહીંયા કોઈ આમાં હત્યાનો એંગલ કશું છે જ નહીં. પણ ઘટનાક્રમ ત્યારે બદલાય છે કે જેવો આની અંતિમ વિધિ થાય છે કેતનની, પછી ઘરે જ્યારે બેસવાનો આખો માહોલ હોય છે ત્યારે સિયા પછી પોતાના જ્યાં લગ્ન કરવા એટલે કેતનના ઘરે પહોંચે છે અંતિમ વિધિ બાદ. ત્યારે કેતનની બહેન એને રડી પડે છે, ભેટે છે સિયાને કે સિયા એવું તો શું થયું કે મારો ભાઈ નીચે પડી ગયો હતો, તું જણાવ એ દિવસે શું થયું હતું. જો કે એનો જવાબ સિયા ન આપી શકી, સિયા થોથવાઈ ગઈ. સિયા અલગલ્લા તલ્લા કરવા લાગીને એના જે ચહેરાના હાવભાવ જોઈને સિયા એના હાવભાવ જોયા કેતનની બહેને, એટલે કેતનની બહેનને લાગ્યું કે દાળમાં કંઈક કાળું છે, કારણ કે સિયા કેતનના પરિવારના લોકો જાણતા હતા કે તો ટ્રેકિંગમાં માહેર છે, એનો પગ આવી રીતે લપસે જ નહીં. એટલે એમણે એક પરિવાર લોકો પિતા સાથે વાત કરી કે પપ્પા આમાં કંઈક ખોટું થયું લાગે છે, એટલે આપણે પોલીસને જાણકારી આપવી જોઈએ. કેતનના પરિવારને એક એવી આશંકા પણ હતી કે સિયા કોઈ છોકરા સાથે વાત કરી રહી છે, એટલે એના પર તપાસ થવી જોઈએ. એટલા માટે પછી તમે જુઓ કે પોલીસ એને એક્સિડેન્ટલ કેસ માનતી હતી, કેમ કે પછી કેતનની બહેનને અને પિતાને એમને શંકા ગઈ, એમણે પછી પોલીસમાં રજૂઆત કરી અને પછી આખો ઘટનાક્રમ પરત બાય પરત બહાર આવે છે. પછી જાણકારી મળે છે પોલીસને. પોલીસ કેમ કે પહેલા તો એક્સિડેન્ટલ કેસ જોતી હતી, પોલીસે જોયું કે આ એરિયામાં જે કિલ્લો છે, તમે જોઈ લો કેટલો શાનદાર કિલ્લો છે, આ એરિયામાં જેટલા પણ મોબાઈલ ફોન ટ્રેસ થયા હતા, જેટલા પણ ટાવર ત્યાં ટ્રેસ થયા હતા, એ તપાસ કરવાની શરૂઆત પહેલા તો કરવામાં આવી. સિયાની સાથે કનેક્ટેડ જેટલા પણ જે છે એની સાથે વાતચીત કરનારા લોકો એને પહેલા ટ્રેસ કરવામાં આવ્યા. તો તમે જુઓ કે ચેતનની પહેલી કડી ક્યારે મળે છે પોલીસને. પોલીસે જ્યારે સિયાના ફોન તપાસ્યા તો જાન્યુઆરીથી જૂન મહિના સુધીમાં સિયા અને ચેતન ચૌધરી બંને વચ્ચે 6000 જેટલા કોલ થયા હતા. વિચારો, સિયા અને ચેતને જાન્યુઆરીથી જૂન મહિનામાં 6000 કોલ, એટલે કે લગભગ 200-250 કલાક કરતાં વધારે બંને વચ્ચે વાતચીત થઈ હતી. એટલે પોલીસને પહેલા શંકા ગઈ કે આ ચેતન સાથે શું સંબંધ છે કે સિયા આટલી બધી એની સાથે વાતચીત કરે છે. એટલે પછી પોલીસ તરફથી ચેતનના ફોન પણ તપાસવામાં આવ્યો કે શું 18 જૂને ચેતનનો ફોન આ કિલ્લા પર હતો ખરા, શું 18 જૂને ચેતન અહીંયા આવ્યો તો ખરા. ત્યારે પોલીસે તપાસ કરી તો પહેલી દ્રષ્ટિએ ચેતનનો ફોન અહીંયા ટ્રેસ થયો નહીં, ચેતનનો ફોન આ કિલ્લા પર ન જોવા મળ્યો. એટલે પછી પોલીસને થયું કે આપણે ખોટી શંકા કરી રહ્યા છીએ, ચેતન તો આમાં હોય જ ન શકે. પણ કેમ કે તપાસ તો કરવાની હતી, પોલીસ પછી પહોંચી ચેતનની એ માર્કેટિંગ યાર્ડની દુકાન પર જ્યાં ચેતન તેનું બિઝનેસ સંભાળી રહ્યો હતો. જ્યારે પોલીસ ત્યાં પહોંચી, પોલીસને શંકા એટલા માટે ગઈ કારણ કે આખો દિવસ ચેતનનું એના મોબાઈલનું ઇન્ટરનેટ બંધ હતું. પોલીસે જોયું કે આવું તો ક્યારે બની જ ન શકે કે એક વ્યક્તિ આખો દિવસ પોતાનું ઇન્ટરનેટ કેમ બંધ રાખે છે. થોડી પોલીસે વધારે તપાસ કરવાની શરૂઆત કરી.
તો જ્યારે પછી ચેતનના ઓફિસના લોકોના નિવેદન લેવામાં આવ્યા ત્યારે એક એમ્પ્લોયીએ વટાણા વીરી નાખ્યા. એક એમ્પ્લોયી જેણે કીધું કે સાહેબ, પોલીસને કીધું કે સાહેબ ચેતન સાહેબ તો ફોન ઓફિસમાં મૂકીને ગયા હતા, પણ મારો ફોન લઈને ગયા હતા એ વખતે કોમ્યુનિકેશન માટે, કારણ કે સાહેબે મને કહ્યું કે મારો ફોન બગડી ગયો છે. એટલે પછી એ એમ્પ્લોયીનો ફોન પોલીસે તપાસ્યો અને પોલીસે જોયું કે શું એમ્પ્લોયીનો નંબર એ કિલ્લા પર ટ્રેસ થાય છે કે કેમ, અને પછી જાણકારી મળી કે હા, આ એમ્પ્લોયીનો ફોન એ કિલ્લા પર હતો. એનો મતલબ કે ચેતન એ ફોન લઈને આવ્યો હતો. એટલે બીજી કડી પોલીસને મળે છે કે ચેતન અહીંયા પહોંચ્યો હતો. એની સાથે સાથે ત્રીજી સૌથી મહત્વની કડી એ છે કે એક વ્યક્તિ, શંકાસ્પદ વ્યક્તિ એમને ત્યાં જોવા મળ્યો હતો એ કિલ્લા પર, જે હુડીમાં હતો. એટલે પોલીસને થયું કે ભાઈ આટલી બધી ગરમી છે, આવી ગરમીમાં હુડી પહેરીને કિલ્લા પર કોણ ફરે? એની શંકાસ્પદ ગતિવિધિ એટલા માટે જોવા મળી કે જ્યાં આગળ ચેતન અને સિયા અને કેતન ચાલતા હોય, ચેતન પણ પાછળ ચાલી રહ્યો હતો. કેટલીક વાર એવું પણ થાય કે સિયા તરફથી કોઈ ઈશારા થાય અને ચેતન હટી જાય, ચેતન બેસી જાય. એવી ગતિવિધિ સીસીટીવી કેમેરામાં પોલીસને એ દરમિયાન જોવા મળી હતી. પણ કન્ફર્મ થતું નહોતું કે ભાઈ આ ચેતન જ છે કે કેમ. પણ કેમ કે આ મોબાઈલ ડેટા ટ્રેસ થયો અને પછી તપાસ કરવામાં આવી, ચેતનને ઉઠાવવામાં આવ્યો, પછી સિયાને પણ ઉઠાવવામાં આવી. આ તમામ ઘટનાક્રમ બાદ અને પછી બંને સ્વીકારી લીધું. પોલીસ કહી રહી છે કે ચેતન અને સિયા આ બંને ભેગા મળીને જ એને ધક્કો માર્યો હતો. તમે જોયો કે આમાં ત્યાંના સીસીટીવી ફૂટેજ, મોબાઈલ ડેટા સર્વેલન્સ, આ તમામ ટેકનોલોજી ખૂબ કામમાં આવી અને પછી એ પોલીસ નિષ્કર્ષ પર અત્યારે પહોંચી રહી છે કે આ બંને જ ભેગા મળીને પ્લાન બનાવ્યો. તમે જો આ જ વિઝ્યુઅલ છે, તમે જો આ જે ફોટ છે, આ હુડીમાં હેડફોન ભરાવીને આ ચેતન ત્યાં આવ્યો હતો. એટલે પોલીસને શંકા ગઈ કે ભાઈ આ પોતાનું ફેસ છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ વ્યક્તિ છે કોણ? આ વ્યક્તિ ચેતન જ હતો કે જે સિયા અને કેતન પાછળ ફરી રહ્યો હતો. અને પછી બંને તપાસ કરી પોલીસ તરફથી, ત્યારે આખી જાણકારી એમને મળી હતી. હવે આખા ઘટનાક્રમમાં સિયા અને ચેતન જ્યારે બંનેને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા, પોલીસ એમની પૂછપરછ કરી રહી છે. નવો ટ્વિસ્ટ એ આવ્યો છે કે કોઈ સ્વીકારવા તૈયાર જ નથી. ચેતન કહી રહ્યો છે કે સિયા તે ધક્કો માર્યો હતો, સિયા કહી રહી છે ચેતન તે ધક્કો માર્યો હતો. હવે આમાં પોલીસ માટે પડકારજનક એ છે કે આમાં એક મજબૂત પુરાવા એકઠા કરવા પડશે. કારણ કે મને યાદ છે સોનમ વાળો કેસ, સોનમ રાજા રઘુવંશી વાળો સેમ આવો કેસ હતો, જેમાં રાજાને એના લગ્નના 7મા દિવસે નીચે ધક્કો મારીને મારી નાખવામાં આવ્યો હતો. આ કેસમાં શું થયું? આ કેસમાં સોનમ જામીન પર બહાર છે, જેને સોપારી આપવામાં આવી હતી એ સૌ કોઈ બહાર છે. કેમ? કારણ કે યોગ્ય પુરાવા નથી. આ કેસમાં પણ કેતનને ધક્કો કોણે માર્યો એ કોઈએ જોયું જ નથી. હવે એ કોર્ટમાં સાબિત કરવું પડશે. આશા રાખીએ કે પોલીસ આ આખા પ્રકરણમાં મજબૂત પુરાવા એકત્ર કરે અને આ લોકોને ન માત્ર સજા થાય પરંતુ આખી ટ્રાયલ દરમિયાન જામીન પણ ન મળે એવું આમાં થવું જોઈએ. પોલીસ હવે એફએસએલની તમામની મદદ લઈ આગળ વધી રહી છે. જોઈએ આમાં શું થાય છે. આવી જ તમામ અપડેટ્સ, આવા જ રસપ્રદ સમાચાર આપણા સુધી સોશિયલ મીડિયાની મદદથી પહોંચાડતા રહીશું. અમને રજા આપશો. નમસ્કાર.